સૌરાષ્ટ્ર એટલે સંતોની ભૂમિ. વીરપુરમાં જલારામ બાપા, જૂનાગઢમાં નરસિંહ મહેતા, બિલખામાં શેઠ શગાળ શાહ, સત્તાધારમાં આપાગીગા, બગદાણામાં બાપા સીતારામ, ભગુડામાં માં મોગલ અને મોણિયામાં આઈ નાગબાઈના નામ માત્રથી ભક્તો જન્મો જન્મોના ફેરામાંથી મુક્તિ મેળવ્યાનો અનુભવ કરે છે. ત્યારે આઈ ચારણોની શક્તિ મડ્ડાવાળી માં સોનલ. આઈ જાણો શું છે માતાજીનો મહિમા, ઇતિહાસ અને મહત્વ. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ શ્રી સોનલ માનો જન્મ પુરુષ તરીકે થયો હતો, પરંતુ આજે દેવી તરીકે પૂજવામાં આવે છે. મરદા ગામમાં માત્ર 700 લોકો રહે છે, પરંતુ દરરોજ હજારો લોકો અહીં સોનલ માના દર્શન કરવા આવે છે. ગામમાં શ્રી સોનલ માનું મંદિર છે, તેમાં તેમની પ્રતિમા છે. આ મંદિર લગભગ 20 વીઘા વિસ્તારમાં ફેલાયેલું છે. ગામમાં આવનાર કોઈ પણ ભક્ત ક્યારેય ભૂખ્યો રહેતો નથી. આ માટે દિવસ રાત પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. ચારણ કુળનો મઢડા ગામનો એવો ઇતિહાસ રહ્યો છે કે સંત સ્વભાવના પિતાજી હમીર બાપુ મોડને ત્યાં 5મા પુત્રી એવા શ્રી સોનલ માતાજીનો જન્મ થયો. 4 પુત્રીઓ પછી પણ 5મું સંતાન પુત્ર આવે એવી આશા પરિવારમાં સૌ કોઈની હોય તે સ્વાભાવિક છે. પરંતુ હમીર બાપુને ત્યાં 5મી સંતાન આવવાનો હરખ પણ પરિવારમાં એટલો જ હતો જેટલો આગળની 4 પુત્રીઓનો જન્મ થયો હોય તેટલો. હમીર બાપુને અગાઉ થઈ ગયેલા આ સોનબાઈમાં સરાકડિયાવાળાએ વચન આપ્યું હતું કે તમારી 5મી પુત્રીમાં ભગવતીનો અવતાર હશે. એ દીકરી મૂળ કુળ સાથે સમસ્ત ચારણ જાતિ અને હિન્દુ સંસ્કૃતિનો ઉદ્ધાર કરશે. મડ્ડાવાળી સોનલ માતાજીનું મંદિર જૂનાગઢથી માત્ર 30 કિલોમીટર દૂર આવેલ છે. મઢડા ગામ. આ ગામમાં આઈ સોનલ માતાજીનું મંદિર આવેલ છે. 700 માણસોની વસ્તી ધરાવતું આ ગામ લાખો ભક્તોની આસ્થાનું પરમધામ છે. દિવસ હોય કે રાત, ઠંડી હોય કે ગરમી અને વરસાદ પણ ધોધમાર કેમ વરસતો ન હોય, ભક્તો આ તકલીફોને હસતા હસતા સહન કરીને આ મંદિરે આઈના દર્શન માટે સોનધામ ખાતે ઉમટી પડે છે. મંદિરમાં બિરાજિત આઈ સોનલ માના દર્શન કરવા માટે દરરોજ ભક્તોની નિરંતર આવન જાવન રહે છે. 20 જેટલા વીઘામાં ફેલાયેલા મંદિર ભક્તના માનમાં વસતું પરમધામ છે. આઈ સોનલ માતાજીના દર્શન માટે દેશ પરદેશથી ભક્તો આવે છે. સોનલ માતાજીનો જન્મ આ જ ગામમાં થયો હતો. માતાજીએ એક સામાન્ય મનુષ્યની જેમ જ જન્મ લીધો અને સંસારમાં અનેક લોકોનું કલ્યાણ કર્યું છે. સોનલ માતાજીના ભક્તો દુનિયાભરમાં ફેલાયેલા છે. આ તમામ ભક્તો માતાજી પર અપર શ્રદ્ધા ધરાવે છે.